આમોદના કોલવણા ગામે થોડા દિવસો પહેલા વીજ ટાવરના રિપેરિંગ દરમિયાન સ્ટ્રક્ચર તૂટી જવાથી એક કર્મચારીનું મોત થયું હતું, જ્યારે બે અન્યને ઈજા પહોંચી હતી. આ ઘટનામાં બેદરકારી દાખવવા બદલ જેટકોએ બે એન્જિનિયર્સને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ સમગ્ર ઘટનામાં કંપની દ્વારા લેવાયેલા પગલાં સામે એન્જિનિયર્સ એસોસિએશન દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આમોદના કોલવણ ગામની સીમમાંથી જેટકો કંપનીની 220 કેવી ગવાસદ સુવા ગામની હેવી વીજ લાઇન પસાર થાય છે. ટાવર પરથી કરંટ નીચે આવતા તેનું સમારકામ ચાલી રહ્યું હતું, ત્યારે 86 નંબરના ટાવર પર કર્મીઓ તેઓની કામગીરી કરી રહ્યા હતા, ત્યારે એકાએક ટાવર એંગલમાંથી તૂટી પડતા કામ કરી રહેલા મહેશ ગોહિલ દબાઈ જતા તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવમાં બે ઇજનેરોને જવાબદાર ગણી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરાયેલા ઇજનેરોમાં એક જેઈ અને એક ડીઈનો સમાવેશ થાય છે. જેટકોના નિર્ણય સામે જીબી એન્જિનિયર્સ એસોસિએશન દ્વારા આંદોલન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. તેમજ આ ઘટનામાં મોતને ભેટેલા લાઇનમેનને નિધન અર્થે શોક પ્રદર્શિત કરવા માટે 8મી થી 11મી સુધી રાજ્યના 2500 એન્જિનિયરો કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. એવો દાવો કરાયો છે કે આ ઘટનામાં કરંટ લાગવાથી મોત થયું નથી. મિકેનિકલ અકસ્માત હોવા છતાં એન્જિનિયરોને જવાબદાર ગણતા તે તદ્દન અયોગ્ય છે. સસ્પેન્શનનું પગલું લેતા પહેલા શો કોઝ આપવી અને ઇન્ક્વાયરી બાદ કાર્યવાહી થવી જોઈએ, ત્યારે આ મામલો યોગ્ય તપાસ કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.